જય સ્વામિનારાયણ. કાલે આપણે કથા કરી હતી, એક કથા પૂજારી વિશે. દેવની સેવા પૂજારીએ કેમ કરવી, કેવી રીતે કરવી વગેરે વાતો સેવા કરવાની બાબતમાં આપણે એક કથા જોઈ હતી. આજે બીજી કથા છે. આજે રથયાત્રાના દિવસે આ બીજી કથા. માની થકી પૂજન તો ન થાય. જે માની હોય, માન બહુ ધરાવતો હોય, માન હોય, એ ઠાકોરજીની સેવા પૂજા કરી શકે નહીં. એ શિષ્યો પાસે કરાવે. માની થકી પૂજન તો ન થાય, કે થાળ માનીથી નહીં કરાય. સન્માર્જની માની કરે ન ધારે, તો પાપ તેના પ્રભુ શું નિવારે. માન હોય, અહંકાર હોય, હું આમ કરું, મારા શિષ્યો છે, મારા ચેલાઓ છે, મારા આ છે, ભાઈ, તો એ માની ઠાકોરજીની સેવા પૂજા કરે નહીં, ઓર્ડર જ કરે. હવે એનાથી થાળ કેમ થાય? સન્માર્જની, સાવરણી, હવે એ હાવણી લે પછતા કયો જી, તો પ્રભુ એના પાપ કેવી રીતે ધોવે કયો. સેવા વિશે સ્નેહ ન હોય જેને, સત્સંગી જાણો નહીં કોઈ તેને. લ્યો, આ વાત ચાલે છે પૂજારીની. અહીં તો સત્સંગી માત્રનો ક્લાસ નીકળી જાય છે. સેવા વિશે સ્નેહ ન હોય જેને. ભગવાનની સેવા એક્સ, વાય અને ઝેડ, કોઈ પણ પ્રકારને ભગવાનના સંબંધવાળી પ્રવૃત્તિ હોય એ ભગવાનની સેવા. એમાં જો સ્નેહ ન હોય તો સત્સંગી છે ને હોય કે મહારાજ કે એ તો વડો નાસ્તિકનો જ રાજ, વર્ણિ થયો તે નિજ પેટ કાજ. રાજ એટલે નાસ્તિકનો રાજા થયો એ, અને કદાચ ની બ્રહ્મચારી થયો, વર્ણિ થયો તો પેટ ભરવા માટે. વર્ણિ થયો તે નિજ પેટ કાજ. એવાનું જ્યારે અપમાન થાય, કે વૈર લેવા ચિતમાં ચહાય. કે દેવનો માલ લૂંટાવી દેશે, કાં તો દગો દઈ દિલ શાંતિ લેશે. એવાનું જ્યારે અપમાન થાય તે વૈર લેવા ચિત્તમાં ચહાય. હા, પૂજારીની વાત બધી ચાલે છે. તે દેવનો માલ હોય ને એ લૂંટાવી દો, અને કાં દગો દઈ પછી હા દગો દીધો મેં, પછી શાંતિ અનુભવે. શું શાંતિ આવે ને? હા, તે તો મરીને નરકે જ જાય, કે જીવ તો રાક્ષસ રૂપ થાય. તે દેવ સાથે બહુ દ્વેષ રાખે, ભલા ગુરુના પણ દોષ ભાખે. મરીને નરકમાં જાય છો. ઓહો હો. હા, તે દેવ સાથે પાછું દ્વેષ રાખે, અને સારા કોઈ ગુરુ હોય ને એને દોષ દેખાડી વાતો કરે. જે ભૂખના દુઃખથી વર્ણિ થાય, તેણે રસાસ્વાદ નહીં જીતાય. પૂજારી મહારાજે જ્યારે મંદિરોના નિર્માણ કર્યા એ સમય તત્સમયમાં પૂજારીઓ બધા બ્રહ્મચારીઓ હતા. એટલે અહીંયા એ વાત કરે છે કે તે વર્ણિ થયો, બરાબર, શેને માટે? હા, જે ભૂખના દુઃખથી વર્ણિ થાય, બ્રહ્મચારી થયો, તેણે રસાસ્વાદ નહીં જીતાય. ભૂખના દુઃખથી જે બ્રહ્મચારી થાય, બરાબર, અને પછી એ દેવના નામે કેટલું બધું જમવાનું ભોજન આવે, તો એ રસાસ્વાદ જીતે કેમ? બોલો, દેવને માટે સરસ થાળ થાય, પછી તો એ દેવના જે થાળ થયા એ તો પોતાને જ લેવાના હોય, બરાબર, તો રસાસ્વાદી જીતી શકે કેમ? જે દેવને ક્યાં ગયું? જે ભૂખના દુઃખથી વર્ણિ થાય, તેણે રસાસ્વાદ નહીં જીતાય. પછી પ્રસાદી પણ ખાય ચોરી, એવી કરે મોટી હરામખોરી. વચ્ચે એક વાત કહી દઉં. આ પ્રવચન જેના જેના સાંભળવામાં આવે તે કોઈ બ્રહ્મચારી તરફ અંગુલી નિર્દેશ કરશો નહીં. એટલા માટે કે બ્રહ્મચારી તમને દેખાતા હોય બહારથી, અને અંદરથી એનો ભાવ કેવો છે એ જો તમને ખબર ના હોય, અંદર એનો શુદ્ધ ભાવ હોય, અજ્ઞાન વશથી તમને એના કાંઈ દોષ દેખાતા હોય, અજ્ઞાન વશથી
તમને બાહ્ય રીતે એના કોઈ દોષ દેખાતા હોય તમને, અને તમે એના પછી દોષની કલ્પના કરો, તો એના બધા જે વાંક ગુના પાપ છે ને એ બધા તમારી ઘેરે આવશે. માટે ક્યારેય બરાબર કથા સાંભળ્યા પછી તમે કોઈ પણ મંદિરના પૂજારી બ્રહ્મચારી તરફ અંગુલી નિર્દેશ કરશો નહીં. અજ્ઞાન અવસ્થાથી એની સેવામાં કદાચ કંઈક ભૂલ દેખાતી હોય, પણ એનો ઈરાદો એની ભાવના શુદ્ધ હોય તો તમને પાપ લાગશે. એટલે આવું ક્યાંય તમે કોઈ કરશો નહીં. બરાબર. જે ભૂખના દુઃખથી વરણી થાય, તેણે રસાસ્વાદ નહીં જીતાય. પછી પ્રસાદી પણ ખાય ચોરી, એવી કરે મોટી હરામખોરી. જે દેવને વસ્તુ ધરી ન હોય, તે બ્રહ્મચારી પણ ખાય તોય. ખરેખરો નાસ્તિક તે ગણાય, મુવા પછી મરકટ તે થાય. દેવને માટે જે કાંઈ થાળમાં ઉપયોગી વસ્તુ પદાર્થ આવે, બરાબર, તૈયાર હોય કે રાંધવાની હોય કે ગમે તે ટૂંકમાં દેવ માટે આવે છે, એ તૈયાર સીધી દેવને ધરી શકાય એવી હોય, અથવા એમાં સંસ્કાર કરીને પછી દેવને ધરવાની હોય, એવી કોઈ પણ વસ્તુ હોય, દેવને ધર્યા વિના જો તે ખાય છે, ખરેખરો તે નાસ્તિક થાય. અને મળ્યા પછી મરકટ થાય, વાંદરો થાય, બંદર થાય. જેના થકી સ્વાર્થ સાધી લેશે, તેને પ્રસાદી પણ ગુપ્ત દેશે. કંઈક શ્વાસ સરતો હોય તો તરત એને પ્રસાદી પાન બીડું હાર તોરા ફૂલ ગજરા કંઈક વસ્તુ એને આપે, છાની છુપી રીતે આપતો. એ તો મરીને જન્મે બિલાડો, કાં તો પખાલી ઘર થાય પાડો. તે તો મરીને જન્મે બિલાડો, કાં તો પખાલી ઘર થાય પાડો. જો મંદિરે સ્ત્રી પર દ્રષ્ટિ ધારે, જો મંદિરે સ્ત્રી પર દ્રષ્ટિ ધારે, તેનું મહાપાપ ઘણું વધારે. જો મંદિરે સ્ત્રી પર દ્રષ્ટિ ધારે, તેનું મહાપાપ ઘણું વધારે. જો કલ્પકોટી નરકે વસાય, તથાપી તે પાપ નહીં છૂટાય. ઓહો, કલ્પ કોટી નરકે, કરોડો વર્ષ નરકમાં રહીએ, તથાપી તો પણ તે પાપમાંથી એનો ઉદ્ધારો થતો નથી. દેવાલયે ઉત્સવ હોય જ્યારે, આવે સ્ત્રીઓ દર્શન કાજ ત્યારે. જો દ્રષ્ટિને વશ નહીં રખાય, તો વર્ણી ત્યાં તે સમે ન જાય. ઉત્સવ સમયા હોય ત્યારે મંદિરોમાં, આજે તો 12 માસ ઉત્સવ જ હોય છે, 360 દિવસ ઉત્સવ જ હોય છે. તો આવા ઉત્સવ પ્રસંગે કે દિન પ્રતિદિન મંદિરમાં દર્શનાર્થે સેવા માટે સેવા કાર્યમાં સ્ત્રીઓ આવે અને દ્રષ્ટિ જોવાની વશ ન રહે, તો વર્ણી ત્યાં તે સમય ન જાય. સ્ત્રીઓ જ્યાં દર્શન થતા હોય એવા સ્થળમાં વર્ણીએ જવું જ નહીં, કારણ કે દ્રષ્ટિ નિયમન ન થાય. હે ભગવાન, તમને સૌને સદમતિ સદબુદ્ધિ દેજો બાપ, દેજો. તમારા ભક્તોને આ પાપથી ઉગારી લેજો. હે મારા બાપ, હે હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, તમે એવી તમારા સેવકો બ્રહ્મચારીઓ પૂજારીઓ એને તમે એવી સદબુદ્ધિ આપો, એવી સદબુદ્ધિ આપો કે તમારી આજ્ઞા અનુસાર એ જીવન વિતાવે, સેવા કરે, અને ક્યારેય એનાથી ભૂલથી અજાણતા દેવાલયમાં મંદિરમાં પાપ ન થાય. પ્રભુ તમારી સેવા કરે પછી નરકમાં નિવાસ થાય એનો મહારાજ ઉગારજો. પ્રભુ ઉગારજો. બાળક જાણીને તમે એને ઉગારી લેજો મહારાજ.
બાળક સમજી તમે તમારા બ્રહ્મચારી પૂજારી સેવકોને ઉગારી લેજો મહારાજ, ઉગારી લેજો દયાળુ. ઓહો હો, કેવું પાપ કીધું મહારાજ, તમે તો બહુ મોટી વાત કરી. દેવાલય ઉત્સવ હોય જ્યારે આવે સ્ત્રીઓ દર્શન કાજ ત્યારે, તો દ્રષ્ટિને વશ નહીં રખા તો વર્ણી ત્યાં તે સમય જાય નહીં. સંકલ્પથી કાંઈ કરાય પાપ, વર્ણી કરે તો ઉપવાસ આપ લ્યો. અરે સંકલ્પથી કાંઈક પાપ થઈ જાય તો બ્રહ્મચારીએ એક ઉપવાસ કરવો લ્યો, ત્યારે એનું પાપ ધોવાય છે. સંકલ્પનું પાપ ધોવા માટે એક ઉપવાસ કરવો પડે. બહુ સજાગતા બહુ રાખવી પડે, બહુ સજાગતા રાખવી પડે બાપ, બહુ સજાગતા રાખવી પડે. લાભ મોટો છે, પૂજારીને લાભ મોટો છે, નુકસાન મોટી છે. ઓહો, જો એ ભગવાનની આજ્ઞા મુજબ સેવા કરે છે તો હો જંગ જીતી ગયા, જંગ જીતી ગયા. એના જેવા તો કોઈ ભાગ્યશાળી નહીં. ઓહો, બહુ મોટો લાભ થાય ને. અને જો દ્રષ્ટિ કુમાર્ગે ગઈ, રસાસ્વાદમાં ગયો, ભગવાનને છાની છૂપી વસ્તુ ખાધી કે છાની છૂપી બીજાને દીધી, તો પછી એ પાપ પણ એવું જ છે. માટે પ્રભુ બસ તમે સૌ પર અમૃત દ્રષ્ટિ રાખજો મારા વાલા. તમારી સેવા કરી છે પ્રભુ, આ સેવક પણ તમારી સેવા કરે છો. ધર્મદાદા, ભક્તિ માતા, હે બાપ હરિકૃષ્ણ મહારાજ, તમે તમારી સેવા આ સેવકને આપી છે. દરરોજ સવારે આ સેવા કરો આપો છો તમે મહારાજ. અમને પણ તમે જાળવજો, ત્યારે અમારી દ્રષ્ટિ તમારી સેવા મૂકી તમારા સ્વરૂપ થકી બીજે જાય નહીં મહારાજ, બીજે જાય નહીં. પ્રભુ ઉગારજો, અમને ઉગારજો, આ સેવકને ઉગારજો મહારાજ. જય સ્વામિનારાયણ. કથા આ પૂરી કરી છે. હવે નેક્સ્ટ કથા ઉપર જઈએ આપણે. જય સ્વામિનારાયણ.